દુનિયામાં કોન્ફિડન્સ વિશે એક મોટું મીથ છે. લોકોને લાગે છે કે કોન્ફિડન્સ એટલે લાઉડ હોવું, પરંતુ સાચો કોન્ફિડન્સ છે ને અંદરથી ક્વાઇટ હોય છે, શાંત હોય છે. કોન્ફિડન્સ બિગિન્સ વેર કમ્પેરિઝન એન્ડ્સ. બીજાઓને જોઈએ ને તમે ક્યારેય ગ્રો નહીં થાઓ, પણ જાતને જોઈને તમે અનસ્ટોપેબલ બની જશો. કોન્ફિડન્ટ લોકો છે ને પરફેક્ટ નથી હોતા, પણ કોઈ પણ સિચ્યુએશનને હેન્ડલ કરવાની હિંમત રાખે છે. એક છોકરો હતો, રેગ્યુલર, સાયલેન્ટ, એવરેજ લાગે એવો. ક્લાસમાં છે ને ક્યારે બોલતો નહીં. એક દિવસ ટીચરે એને પૂછ્યું, વાય ડોન્ટ યુ સ્પીક? અને તે હસ્યો અને બોલ્યો, બિકોઝ આઈ એમ સ્ટીલ બિલ્ડિંગ માય સેલ્ફ. મહિનાઓ પછી એ જ છોકરો કોમ્પિટિશનમાં સ્ટેજ ઉપર ઊભો રહ્યો, કામ, ક્લિયર એન્ડ ફિયરલેસ. એવરીબડી શોક્ડ. ટીચરે પૂછ્યું, હાઉ ડીડ યુ ચેન્જ? એનો એક સિમ્પલ આન્સર હતો કે આઈ સ્ટોપ ટ્રાઇંગ ટુ ઇમ્પ્રેસ ધ વર્લ્ડ, બટ આઈ સ્ટાર્ટેડ ટ્રાઇંગ ટુ ઇમ્પ્રૂવ માય સેલ્ફ. આ જ છે સાચો કોન્ફિડન્સ. ક્વાઇટ, સ્ટ્રોંગ, બિલ્ડ સ્લોલી એન્ડ નોટ શોન લાઉડલી. કોન્ફિડન્સ વેલિડેશનથી નહીં આવે, કન્સિસ્ટન્સીથી આવશે. એવરી સ્મોલ વિન એડ્સ વન બ્રિક ટુ યોર બિલીફ. કોન્ફિડન્સ એટલે બોલ્ડ બોલવું નહીં, બટ બોલ્ડ ડિસિઝન લેવા. રોંગ થવાનો ડર નહીં, બટ સેમ રહેવાનો ડર. રિયલ કોન્ફિડન્સ મેક્સ યુ કામ, નોટ એરોગન્ટ. બિકોઝ કોન્ફિડન્સ કહે છે કે આઈ નો